કેમ છો બધા મોજમાં છો? કેમ કે અમારા વ્લોગ જોતા હોય મોજમાં હોય એનર્જેટિક હોય, કેમ કે અમારા વ્લોગ જોઈએ તો એનર્જેટિક રહેવું જરૂરી છે. જો સબસ્ક્રાઈબર્સ આવ્યા 4 અલ્યો પપ્પા રામ રામ ભાણેજ આજો અમારા ભાણેજ આવ્યા એ બધા અમારા વિડિયા જોઈને આજ વિરાજ આગળ બધા આવ્યા મજામાં તો વાંધો નહીં મજામાં હોય તો વિડિયા જોઉં તો મેં કેવાક બને અને આજ તો હે ને તમને કહું કે તમે આવ્યા ને અમારું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું આજે એકદમ ખુશીનો આનંદ છે અને આજ ભાણેજ આવ્યા મામાને ત્યાં ભાણેજ કેમ છે તને? જો આ મારો ખાસ ભાઈબંધ હે ભાણેજ મજામાં? તો હવે તમારે ભીહું કેટલી છે? 60 ભીહું છે. પછી દોવારા ઘરના જ છે. જો આને ભીહું તારે છે ભાણેજ? ના ઈને નથી. અમારે 40-50 ઈને 40-50 જેવી છે. પણ જો આ લોકો હજી ભણવાની ઉંમર છે પણ નિશાળે જતા નથી. શું કરવું? 60 છે. જો આ છોકરો ભણવા જાય છે. જા ને તું કઈ સ્કૂલમાં જા? ચંદરિયામાં જા. તો પછી હારું ભણજો મારા બાપ. તું આના જેવો ના થાજે. આ જો રેઢિયાર છે. આ હે ને આ ભણવાની શોખી ના પણ આને મેં બહુ સમજાવ્યો પણ એ કે મામા ભણવાનું મને માથું દુખે. હે ભાણે નિહાળી જાય માથું દુખે ને માથું દુખે પણ ભીહું વહી જા કા પણ આટલી ભેહું હોય ભણે હું હવે અને આપણે ભણવાની જરૂર શું છે ભણે નોકરીની કઈ જરૂર છે? આપણે ભીહું હોય એટલે બધું રેડી. અમારે ભણવા કરતા વધારે ભેહુંમાં કમાઈ લે. ના ના પાકું જ છે ને આપણો ઘરનો ધંધો જ કહેવાય ઘરનો કહેવાય. આપણને બીજા કામે જવા કરતા ઘરનું સારું. તોય ભણવું જરૂરી ભણે. થોડુંક હે ને વાંચતા લખતા આવડી જાય એટલું ભણ ને તો સારું. ઇંગ્લિશ આવડે બધાને વાંચતા. આ લોકો હે ને ભણવા ગયા હતા એને ઇંગ્લિશ વાંચતા નતું આવડતું પણ આનો માઇન્ડ કેવો હોય જો એને અટાણે ફોનમાં બધી ખબર પડે ઇંગ્લિશ વાંચતા આવડી ગયું તો આ ભણે તો શું કરે એમ ઉકલે નહીં પાણીને ઉકલે નહીં. હોય તમે હું આ છોકરા આવ્યા ને બેસી ગઈ કામ નથી કઈ કામ હોય તો જ મૂકી દીધું એટલે અત્યારે ભણે જ આવ્યા તો હવે કામ મોકલે એવું હોય નારે ના કામ થોડું એટલે તમે ક્યાં ગામ થી આવ્યા છોકરા? લાખા બાવર થી આવ્યા. લાખા બાવર થી મળવા આવ્યા ને ચારણ છે એટલે અમારા ભાણેજ કહેવાય. ચારણ તો આયરું ને ભાણેજ જ હોય ને બરાબર. આદુ કાઢ થી વયું આવે ને કા ભાણેજ સરસ. હવે બધા વેકેશન ખુલે એટલે ભણવા વહી જાજો. લગભગ જાય અમે તમારે ઘેર આવીશું બધા તપાસ કરવા. ભણવા જાવ નથી જતા. તો જાવ વિચાર હે એવો બધા હપીને વયા જાવ ને મોટો થઈ ગયો થોડું કામમાં. તાર નામ શું હે ભાણેજ? અમારે રિક્ષો છે જયદાન. તારું નામ ભાણેજ? સહદેવ હેપલ પાલરવજી. સરસ. જો આ કેવા બધા સરસ સરસ નામ છે અને છોકરા બધા આવ્યા અને અમે બધા બેસી ગયા. હવે કામ બધું પડ્યું છે. શું કે વિરાજ બાકી મજામાં રેડી? તો હવે કેદી જવાનું છે તમારે? હજી 15 દિવસ છે. સારું. જો વિરાજ પાસ થઈ ગયો તો તમને આ ખબર હોય તો આગલા બ્લોકમાં જોયું હોય તો એ પરીક્ષા દેવા ગયો તો અને એ પાસ થઈ ગયો. હવે ગુરુકુળમાં જવાનો છે. યસ વાંધો નહીં આવે ને? કઈક તો જો મેક્સ ને રમાડવા આવ્યા છોકરા. અને આ છોકરાનો એવાનો છે મેક્સ. જો વિડીયામાં જોતા હતા ને કે તમારો કૂતરો મામા કેવો મારે જો આવો. હું કહું આવજો. તો બધા રમાડવા આવ્યા. સારું બ્લોગમાં જોતા રહેજો આગળ બતાવશું. જો ગાઈસ મહેમાન હતા એ બધા વહી ગયા છે. આપણો મેક્સ ભાઈને એવી હદ બાર ગરમી છે. જોતા અહીંયા પાણી વાયું હતું ને એટલે હું પાણી પીવડાવ્યું હતું ને ઝાડવાને એમાં ગારામાં જ બેસી ગયો ઠંડા. ગાઈસ બહુ વધારે ગરમી છે અત્યારે તો હાથે
કે અમારે અહીંયા ગરમી ન થઈ, સિટીમાં ગરમી થઈ, અમારે અહીંયા ન થઈ. અહીંયા ખુલ્લો પટ છે ને. અને મમ્મી પપ્પા જો વાંધા કરવા જાય છે. કહું જરાક છોકરા આવ્યા હતા ને એટલે વાંધામાં જરાક મોડું થઈ ગયું હતું. કંઈ વાંધો નહીં, આપણા સબસ્ક્રાઈબર હતા એટલે આપણી ગેંગમાં જ હતા. એટલે કંઈ વાંધો નહીં, જેને આવવું હોય ને આવી જાજો. આપણી ગેંગવાળા હતા એટલે ભલે મોડું થઈ જાય કામમાં. જો ત્યાં વાંધા હાલે છે. આ પપ્પા વાંધા કરે, મમ્મી બેઠી. ચાહલ નથી યાર, મોરલી છે. માં એ છૂટી છે ને. કેવી જોઈને કેવી મજા આવે. ચાહર જો જો વિડીયો તારો વિરાજભાઈ વિડીયો તારે ગાઈસ આને બધાયની વાલી છે. આ ચાહલ આ જો જો આ બકી ભરે ખાસિયત આની છે. આ માંદી થઈ ગઈ છે ને વિરાજ માંડ રહ્યું. એમાં તું હવે વહી જા હે હાવ કેવું હતું ખબર? સેવા કરી કરીને હાજી કરી. અમે બીજો ડોક્ટર બન્યા, આપણે પાડાના મામલામાં ડોક્ટર બન્યા હતા. હવે આપણે હાથમાં હોય બધું પણ આપણે બને એટલી તો કોશિશ કરવાની હોય. હે પપ્પા, આપણે હાથે ડોક્ટર બની ગયા બીજી વાર. આમ જો આ વાસળી હાવ અત્યારે આમ કોઈને ઉમ્મીદ જ નહોતી. ભરતમાં ને બધા કહેતા હતા હવે હે ને આ રહે નહીં, પણ હે ને આ ટોપી કાઢો કે આમ જો સામે એવું ના હોય, જિંદગી હોય ને આ કારું કારું આવે એક્સિડન્ટ જ્યાં કાંઈ આવી આવે એની જિંદગી હોય ને એટલે મળે ને. ગમે માણસ હોય કે માલ હોય કે એનું જેટલું આયુષ્ય હોય ને એટલું રહેવું જ પડે. પણ હે ને ગઈશ આમાં પાડો હતો ને કોઈને ઉમ્મીદ જ નહોતી. ડોક્ટર અહીંયા આવ્યા 2-3 વાર, એ કીધું કે ભાઈ હવે રહે ને, તમે ગમે એટલી કોશિશ ના કરો, ગમે એ દવાખાને મોટા મોટા ના લઈ જાઓ, એ રહે જ નહીં. હવે એકદમ ખતમ જ હતું, જરાક ઊભું ના થઈ શકે. પણ અમે હે ને સેવા એવી કરી, પ્રેમ એવો દીધો ને, અત્યારે એવો થઈ ગયો ને દોડતો. આને જો એવું જ થઈ ગયું હતું. ઓને જો આને થોડું એ પકડવા ના દે પા તો દેખાય આપણા દેતી બસ સોયડા પછી પકડવા જ નથી દેતી, બારી નીકળી જાય વાડી બારી. હા એ હે એક ઘરની એવા ઠેકડા મારે. આ જો અત્યારે કેવી ડાઈ લાગે, એવું લાગે હે ને આ થોડી જ ના હગે. આને ગઈ જ્યાં એનર્જી કાઢી પાડાની નાની ટુન 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 ટુન. પકડાઈ ગયું. ગાઈસ ઘરનો હાવ કેવો થયો જોતા, મોઢું કાઢી ગયો. આ ટીટોળની ઈંડા દેખાડ્યા આવું. અરે જાય ટીટોળની ઈંડા દીધા છે. આ જો આ ઊભી થઈને ભાગે છે, દેખાય ગાઈસ. એને કલર છે ને ત્યાં કેવા હોય દેખાય નહીં. અરે 4 ઈંડા છે. 1 2 3 4 ઈંડા છે. અને આ પછી રાયડું પાડે એટલે મેસને કંઈક થાય છે, ધોળા ધોળ થાય છે, એકદમ બાકાજીકી બોલાવે છે. આને ના ભાઈ ધ્યાન કામ કરે વિરાજ. હાલો કરો વાહિંદા જો આપણે આ સિસ્ટમ રાખી આપણે કાઈ કેવી મજા આવે વાહિંદા કરવાની. હાથે ના ભરાય ને કઈ નહીં. બાઈના હાથ ના ભરાય. બાયુના નહીં, ભાઈઓના ના ભરાય. તમે આવી રીતના વાહિંદા થઈ જાય. ધંધે લાગવું હોય ને તો તમે આવી રીતના કરજો વાહિંદા. હું તો ધંધે લાગી ગયો. તો ગાઈસ અત્યારે હે ને ગરમી તાપમાન બહુ વધારે. કેમ ઊભી થઈ ગઈ? આ જોતા કેમેરામાં દેખાતી નથી એવી તારી લે. કવલી છે કાળી જોઈ. અને ગાઈસ આની જો ખાસિયત કહું, આ તમને લાગી હે કે આના કલર કામ અલગ હે. હું હે ને તમને લેવું હોય ને તો હે ને 3-4 મહિના પછી દેખાડી, આખી બ્લેક થઈ જાય હે ને, હાવ અલગ વાળ આવે. આ પાડા ભાઈ તો આખો દી છૂટા જોઈ. હે ઓ અટવાઈ ગયું.
આને છોડીને તો એકેય કઈ નહીં આવે ક્યાં લઈ જાય બધાને ગાઈસ આ બધા એની લીડર છે બધે લીડર થઈ બધા વાડી બારા મૂકી આવે એક દી ગાઈસ લેટ આવી અમે જોઈ લીધું એવું ભગાડ્યું ને હાવ આમ પેટમાં અહીંયા હે ને ઠુક 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 થવા માંડ્યું એવું થોડાવ્યા બધાને તારે આવી રીતના કરવાનું હોય તો નહીં કરી અમારે રહ્યો નહીં ને હોસ્ટેલમાં તો આવું કરવાનું હોય તાર પપ્પા તાર પપ્પા જો ભણ્યા નહીં ને હોસ્ટેલમાં ના રહ્યા ને એટલે આવું કરવું પડ્યું તમને મજા આવે એમ કહેવાની તને અમે કોઈ- નહીં ગાઈસ આમ જો એ વાત હોય કે ત્યાં મજા આવી તું આ બધા કીધે તું રહીને ગઈ ઓન જો તો મજા રમવાનું આવડે અમે તો એમ જ કહીએ. એમને ઈ કે તું રહીને મેં તો એને છે ને સંગીતનું કેવું મસ્ત છે બધું શીખી એ કે તું રહીને બધી વાતમાં ને કોન્ફિડન્સ ને પણ અમને તો બીક જ લાગે છે પણ અમારે બીક તું હાસી કરી નાખજે અમને બધાને તું ખોટા પાડી તું રોકાઈ જાજે ખોટા પાડી બરાબર અને આમાં તહેવાર નવરાત્ર ના હોય ને હમ પાછો વિરાજ હવે વહી જવાનો હોય નિશાળે એટલે હાવ ખાવ નિવરાજ નહીં થાય હા અને થોડું થોડું કામ કરાવ્યા રાખે અને મારે ટાઈમ નીકળતો તો હવે હું આખો દી નવરો એટલે અઘરુતા લાગતી વિરાજ મને તું ભણવા જાય ને એટલે જામનગર નહીં જાવ ને ઓલો સવારના પોરમાં ગાંઠિયા ખાવા વહી જતો હવારના પોરમાં હે તાર પપ્પા એમ કે વિરાજ નિશાળ મૂકવા જાવ એમ કરી અને ત્યાં ગાંઠિયા ખાઈ આવે પણ એમ કે મારે હીરાવું નથી મને હીરાવ્યા વગર હાલે લઈ જો પપ્પા તો ખાઈ પાછળ તો ઓમ ને હેવાણો કરી નાખ્યો ઓમ ને ને અમુક વાર આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાય તાર પપ્પાને ગાંઠિયા બંધ થાય એ તકલીફ થાય ગાંઠિયા હાવ બંધ થઈ જાય જો જામનગર જાય તો ગાંઠિયા જડે ને હવે તો ગાઈસ હવે અત્યારનો ત્યારે એ થોડી બધા દીધું બાંધ્યું તઈ હા સર જરી ત્યાં કન્ફ્યુઝ થઈ ગયો ગરમી ને મગજ ચકરાઈ ઈ જાય ગયો ઓલા છોકરા આવ્યા હતા ને આજે ઓલા છોકરા આવ્યા હતા ને એને બહુ વાતો કરી ને એમાં મજા આવી છોકરા લાખા બાવા રીએ અમે અહીં જ રહી પણ અમે કોઈ દી આવ્યા નતા એટલે ખબર નથી આજે અમારા વિડીયા જોઈને અમને અમારા ઘર ગોતી અને એ છોકરા આવ્યા તે બહુ મજા આવી બેહવાની હવે એ કેમ એમને આવ્યું તમારા બ્લોગમાં એ કે અમને મજા આવે કે જોવાની તે આજે ઈ છોકરાએ વાતો એવી કરીને એવી મજા આવી હવે તો સલાહ દીધી બધા ભણવા બેસી જાજો પાછા આવે કેટલાક બેહે એમાંથી પણ આપણે આ ભીહું સારવા વહી જાય ને પાછું ઉકલે નહીં ભણવું ભીહુનું જે માણસ કામ કરે ને એને બીજું કામ ઉકલે ને એમાં હું ગાઈસ આપણે કામ કરીને કરતા વધારે બે ત્રણ ભેહું વેચીને તો નવી નવી ગાડી આવી જાય એક ભેહ વેચીને તો નવો નવો આઈફોન આવી જાય સેમસંગ આવી જાય ઈ છોકરા એમ જ કહેતા હતા કે આમ નોકરી કરતા વધારે આમાં કમાય એટલે અમારી કે નોકરી લેવાની જરૂર એટલે કેવા હોશિયાર છે ભણ્યા નથી તો ફોનમાં બધી ખબર પડે ઇંગ્લિશ વાંચતા ફોન જોઈને શીખી ગયા એવા હોશિયાર આ કદાચ ભણે તો નાખે સોયત્રા કાઢ નાખે પણ હવે એને ભણવું જ નથી ગાઈસ એમાં ઓલો એક છોકરો હતો ને મેં ભણવાની સલાહ દીધી મને કે તમારા છોકરાને અમારે ભેગો મૂકો ઈ કે જો ઈ કે 10 દીમાં એમ કહી દે ભણવું નથી મને એના ગ્રુપમાં સામેલ કરી લે તો ગાઈસ હવે જ્યારે અમે ગાયું છોડશું ને ત્યારે જ મળી જો ગાઈસ અત્યારે પવન એકદમ ફૂંકાય છે બપોર જેવી ગરમી થઈ હતી એવી અત્યારે મજા આવે છે ને મમ્મી દોઈ છે અત્યારે ભેંસ આજે આ જો આ લ્યો મોર ગાઈસ તમે કોઈ દી જોયું એક મોર ને માણસને એટલા કરીબ જો આટલું બાજુમાં છે હું થયું અત્યારે મેચ આવ્યો ને કે પહેલાં શું થાય ખબર અમે ખાટલામાં બેહતા ને જો અહીંયા ખાટલો રાખતા અને અહીંયા મોરલો આવી જતો એટલે એને બહુ એવાના હતા મેચ અત્યારે ભગાવી છે જો મમ્મી દોવે હે ઊભા હે પપ્પા બોલો કે હું બોલે ગરમી બહુ છે તો બાબા બપોર કરતા સારું હતા પવન ફૂંકાણો કોણ હું ફૂટાણો જોતા આ બે બેનું ને હપ કેવો છે જો આપા આ તો સારું છે ને આપા હામે થઈ ગઈ હે અત્યારે આવા જાડી થઈ એને કેવી આવું પાતળી કમજોર થઈ ગઈ હતી કા ઝાડા થઈ ગયા જોઈએ ઝીંકી બીમારી છે ને આપણે પહેલા હામી ના કરીએ તો ધીરે ધીરે વધી જાય એટલે એને એ તો અરે 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 કેમ ખાઈએ ના જો આપણી રાધા હારે ગંગા જ્યાં કારું આવતું હશે જો આ બેઠી આપણી ગંગા આ ઢીંગડા જોઉં છે ભાઈ
આ વ્લોગમાં ઝીંકા લાગે હાચે કા બહુ મોટા છે. આ જો આ મારો એક હાથ ને આ હિંગડા. કઈ ગાઈઝ મૂડનું નક્કી ના હોય. અમુક વાર એકદમ મસ્તીનું મૂડ હોય એવું લાગે કે હા આપણે આમ ખોરામાં આવીને બેસી જાય જિંદગી હોત ને તો. અમુક વાર દીવે ઝાપટ સર્વિસ ઝાપટ હું લત આને જોઉં તો અમારાથી એવું બીવે ને. આ જો આપણી લક્ષ્મી નારે ભેંસ આ લક્ષ્મી આ કારી એટલે કઈ શકો જમાવટ જોવું તમે. દેશીની જે મજા હોય ને ક્યાંય સિટી બીટીમાં નથી. ત્યાં હું પોલ્યુશનથી ભરાઈ જાઉં. અહીંયા જોઉં તો હવે એકદમ ચોખ્ખી હવા આવે નેચરલ. જો હવે આની વારી છે ધોવાની. અહીંયા પાડો ધાવે. આ કેમેરામાં ઘરે છે. ખાવાનું નથી બેન. ખાવું મારે ખાવું કેમ કરે જોતા ગાઈ. જોતા ડોક કેમ કરે કરીને બેઠી. આ જો હજુ મારવાનું કરીને લાગે હું જાય પાડન ક્યાંક લઈ જાઉં. ગમે ના જે ફોન લઈ જાય ને ત્યાં આવે. હા હવે આજને બીજો ફોન લેવો જોઈએ. આજે એમ કરે ને વધારે બાજુ ફોન ના લઈ જાવ હાચા ભાંગી નાખી. આ બેઠી આપણી સોનુડી. સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે આ વાયરી બહુ એટલે આગળ રહી સેફટી છે આપણી. આ જો આ કેમેરા કેમેરામાં કરવાનું કરે કેવી આન ગઈસ આવો કલર થઈ જાય હમણાં થોડાક દિવસમાં. જોયું ગાઈસ આ હે ને બહુ રેર પ્રજાતિ ના કે આમ હે ને બહુ વધારે રેર હોય. અગર હે ને 1000 વાછરડી હોય ને એમાંથી ખાલી એક જ આવી વાછરડી થાય. જો આ હે તો આ જર્સી પણ કૌલી અલગ હોય જર્સી અલગ હોય. હાલો પપ્પા મસ્ત મજાનું મિલ્કિંગ કરે દેખાણી. આજે એમાં મોટી બહેન ધોવાની બાકી છે ને એને ગાઈસ આજે હું પાછો દોઈશ. મેક્સભાઈ બપોરના ઊભા થયા નથી. ત્યાં ઠંડો ગારો હોય ને ત્યાં બેઠા પડ્યા છે હજી. એને કઈ ફેર જ નથી પડતો. ગરમી જો કે ભલે ને બેઠો ઠંડુ લાગતું અહીંયા. હું બપોરે અમે પાણી વાર્યું હતું ને તો આખું ભીનું છે ત્યાં. બપોરમાં પાણી ભરેલું હતું ને એમાં ડૂબકીમાં પાછું આવે. ડૂબકી એટલે આમ હેઠે પડે આખો બગડી ગયો. જો મિત્રો ગાયું ભેગી દોવાય મોરલાય બાજુમાં જો હા બીતા નથી. જો ગાયું દોવાય મસ્ત મજાનો મોરલો એ બાજુમાં તેલ ચડાવી ને ઊભો તો ઓલી દિવાલ ઉપર ઘણા છે. વિરાજ મોરલો ઢેલ ચડાવી દીધું વયો ગયો. એ ઢેકલા માથે જ બેસે ગાયું પડકે ઢેકલો હે ને ત્યાં જ બેઠો હોય. આવી મજા હે બધી ગામડાની.
આવી આ શેરની મજા આવે આવી તો અહીં કેટલા બધા મસ્ત મજાના મોરલા જો આવી ગયા અટાણા આગળ બધા ભેગા થાય બધા અંધારું થાય ને જો બીતાઈ નથી પાછું એને ખબર છે કે આ કાંઈ કરશે નહીં આપણે તો કેવા પીછા કેવા મસ્ત રાખીને બેસી ગયો તો સારું આજનો બ્લોગ અહીં સુધી ગમે તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધું ભેગું કરી નાખજો